તો ખેડામાં જે પરિસ્થિતિ જોવા મળી છે તેને લઈ અને પંકજ દેસાઈએ જવાબ રજૂ કર્યો। નડિયાદમાં રસ્તાની કામગીરીને કારણે રાજકારણ ગરમાયું છે। નડિયાદના એમએલએ પંકજ દેસાઈના નિવેદનનો કોંગ્રેસે જવાબ આપ્યો। ખેડા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મહેન્દ્રસિંહ રાણાનો પંકજ દેસાઈને જવાબ। ધારાસભ્ય જવાબદારી માટે છૂટવા માટે ભાષણબાજી કરે છે। રસ્તાના કામ સમયે પોસ્ટર લગાવી અને વાહવાઈ લીધી હતી। જવાબદારી લેવા તૈયાર ન હો તો આવા કાર્યક્રમમાં ન જાઓ તેવું પણ કોંગ્રેસ દ્વારા કહેવામાં આવ્યું। તો નડિયાદમાં રસ્તાની કામગીરીને કારણે હવે રાજકારણ પણ ગરમાયું છે। નડિયાદના એમએલએ પંકજ દેસાઈના નિવેદનનો કોંગ્રેસે જવાબ આપ્યો। ખેડા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મહેન્દ્રસિંહ રાણાએ પંકજ દેસાઈને જવાબ આપ્યો। ધારાસભ્ય જવાબદારીમાંથી છૂટવા માટે ભાષણબાજી કરે છે। આ અધિકારીઓને કે કોઈને કહી શકતા નથી અને છૂટવાની તૈયારી છે જવાબદારીથી કે ભાઈ અમારી જવાબદારી નહીં। તો આવા ખાતમુહૂર્તોના લોકાર્પણના કાર્યક્રમમાં સાહેબ જવાનું બંધ કરી દો। તમે લોકો જવાબદારી લેવા તૈયાર નથી તો આ જવાબદારી કોની? પ્રજાની। પ્રજા તો બચારી ટેક્સ આપે છે, પૈસા ચૂકવે છે અને મત આપ્યા છે ખોબલે ખોબલે, તો જવાબદારી તો તમારી જ બને। હવે આ જવાબદારીથી તમારે છૂટી જવું હોય તો જનતા બધું જોઈ રહી છે, પણ તમામ જિલ્લામાં જેટલા પણ રસ્તા ખરાબ બન્યા છે એનું સમારકામ ચાલુ કરી દેજો। નતર ઓફિસમાં આવીને હાથ પકડીને રોડ પર લાવવાની તાકાત મારામાં છે। એટલે હળપતિ હોય કે જે જવાબદાર અધિકારી હોય ચેતી જજો। કાલે જ તમારી ઓફિસમાં આવું છું। જો તમારામાં ત્રેવડ હોય તો જવાબ આલવા હાજર રહેજો, બાકી આ રોડ પર આવીને કામગીરી ચાલુ કરજો। તો ગઈકાલે ધારાસભ્ય પંકજ દેસાઈએ શું કહ્યું હતું એ પણ સાંભળીએ। ખાડો બતાવે ફોટો પાડીને અને કઈ પણ થયું હોય તો કે પંકજભાઈ, કઈ પણ બાબત બને એટલે પંકજભાઈ, મારું નામ સીધે સીધું જોડી જ દેવાનું। પણ એટલે ખાડો પડ્યો, રસ્તો કઈ તૂટ્યો તો તૂટ્યો હોય તો એ કરવાનો એ અમારે જ છે ભાઈ, પણ કરશે એન્જિનિયરો।